એ જગ્યાએ જો અમે હોત ને તો એ કાપી નાખ્યો હોત એને, એટલું બધું ના એડવાઇઝ હોત. હું કોઈ બેન દીકરી કોઈ છંછેડે ને તો એ મારો થાય છે ને, તો આવી રીતનું કરે પડે તારામ શરમ નથી? એ કોણ હતી? છોકરી કોણ હતી? કે છે આપણે અમદાવાદ બાજુ. અમદાવાદી? પણ તારે કોઈ સંબંધ હતો એનાથી? તારી વાઈફ હતી? નમસ્કાર મિત્રો, માયરા સાયા કેસમાં એક અત્યારે મોટો ખુલાસો થઈ રહ્યો છે. જી હા મિત્રો, માયરા સાયા કેસમાં અત્યારે જયેશ ચોટાનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યો છે. જયેશ ચોટાને એક વ્યક્તિએ ફોનમાં ધમકી આપી હતી અને તેનું કોલ રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમારું શું કહેવું છે કે આ વિડીયો ક્યારનું છે અને કોનું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. જયેશ ચોટાને કોણ ગાળો બોલી રહ્યું છે તે પણ આ પહેલાં ખ્યાલ નથી, પણ આ વિડીયોનો તમને જરા પણ ખ્યાલ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. શું છે બધું આ? એમ કહું છું. બોલો ને સાહેબ. આ તમારો વિડીયો કંઈક વાયરલ પડ્યો છે. વિડીયો વાયરલ થઈ ગયો, માફી માંગી છે. હા, માફી તો માંગી, પણ એમને તમે નાગાથી નાશ્યા ને પછી અમે માફી માંગી, એમાં શું ફરક પડ્યો કેજો? પણ બાપુ આપણી પહેલી ભૂલ છે. પહેલી ભૂલ તો હોય, ઉભારો પહેલી ભૂલ ભલે રી અમદાવાદ બાજુ. હા તો કરો, બનાસકાંઠા માં ખબર પડે. રેડી? બનાસકાંઠા માં આવો કે કરો ને આવું બધું કરો એટલે તમને ખબર પડે. ઈ લાઈફ બાપુ પણ આપણી બેન દીકરી કોઈ નથી, બેન દીકરી નથી કોઈ, એમ કહું છું તને. તારા ઇન્સ્ટાગ્રામ તો આવી રાડ આવે તારી. ના જો પેલા 3 વિડીયો મેં મૂકેલા હતા ને એ અત્યારે ડિલીટ. અરે ઇન્સ્ટાગ્રામ આઈડી તો હાવ બંધ કરવી પડશે, જો કહી દઉં તને. રેડી? ઇન્સ્ટાગ્રામ આઈડી હાવ હેક કરી દે, નકે તારા ઉપર કાયદેસર કાર્યવાહી થતી થાય. બાકી થોડી ચોથી ચોહે તારી જોડે ફોન તો આવે જ છે. મારી વાત તો ખબરો મારે. અને એટલો બધો તું વાયએસપી કે ડીએસપી નહીં થઈ ગયો, કોઈના ફોન નહીં ઉપાડતો તું. ફોન તો તારે કાયદેસર આવશે ને જવાબ આપવો પડશે, કારણ કે તે કર્યું છે એવું. હા એ તો છે, સાચી વાત. હું જાતે માનું છું ને. ભૂલ થઈ છે મારે. તો પણ પેલી ગોડીમાં આવા કરો તમે આવું બધું? આવો આ શોભે 1 મિનિટ ખાલી બીજો હોય ને તો બીજો આ એ જગ્યાએ જો અમે હોત ને તો એ કાપી નાખ્યો હોત એને, એટલું બધું ના એડવાઇઝ હોત. હું કોઈ બેન દીકરી કોઈ છંછેડે ને તો એ મારો થાય છે ને, તો આવી રીતનું કરે પડે તારામ શરમ નથી? એ કોણ હતી? છોકરી કોણ હતી? કે છે આપણે અમદાવાદ બાજુ. અમદાવાદી? પણ તારે કોઈ સંબંધ હતો એનાથી? તારી વાઈફ હતી? કઈ નહીં. હા તો પછી